મિત્રો મજામાં છું. વાત કરીએ આપણે તારીખની. તારીખ છે 9/1/2026 ને વાર છે શુક્રવાર, લક્ષ્મી માતાનો વાર, જે આપણે લક્ષ્મી આપે છે એનો. અને બીજું આપણે સમસ્યા લાટ છે. સમસ્યા એટલે ન પૂછવી વાત, અને એનું સોલ્યુશન પણ આપણી પાસે, પણ આપણે એ કરવું નથી. એથી શરૂઆત એટલે કરી છે કે કાલે મેં આ વસ્તુ ખેડૂતને કંટાળી ગયો હતો, રેડી, ત્યારે મેં આ વસ્તુ આપી હતી, રેડી, એને સામેથી મંગાવી બીજા જિલ્લામાંથી, રેડી. સમસ્યાનું સોલ્યુશન હોય પણ આપણે ઊંધેમાંથી હાલ્યો તો સોલ્યુશન ન આવે. એટલે કહેવત છે ને, કીધા કુમાર ગધેડે ન સડે એની ઘોડે. આપણે સાચું જ બતાવ્યું છે, વ્યવસ્થિત બતાવી છે, અહીંથી તમને પરફેક્ટ માહિતી આપી છે. એમાં 90% નવા રિઝલ્ટ આવે ને આવે જ, રેડી. પણ આપણે એમાં કરવું નથી. આપણે શું કરવું, અલગ રીતે હાલવું છે. એટલે પછી એવી રીતે સોલ્યુશન ન આવે એટલું યાદ રાખવાનું ખાસ કરીને, રેડી. આજે મેં તમને સ્ટીસ્ટારની બોટલ બતાવી છે આવડવા, રેડી. આ એને મગાવ્યું છે, પાછું મગાવ્યું, રીંગણીમાં વાપરું. રીંગણી શરૂ નથી થઈ ગઈ, એને 100 પીસ છે, રેડી. કે વિકાસ સારો છે, કે મજા લાગી છે. અને સાથે જે આપણે ગ્રીન વિટા બતાવી છે, કયું આવડવા ગ્રીન વિટા, આ પણ એને મગાવ્યું, રેડી. આ બંને વસ્તુ એને કાલે વિડીયોના માધ્યમથી મગાવ્યું, રેડી. એકવાર વાપરી લીધું, ફરીથી મગાવ્યું. એટલે આ બે વસ્તુ આપણે રીંગણી કે ગમે ભીંડો શેકો ને જોવે, રેડી. ખાતર છે ફોસ્ફરસવાળું, રેડી. ફોસ્ફરસ આપણે નાખીએ છીએ થેલીના મોઢે. વીઘે એક થેલી જરૂર આપણે 2 ઉડર નાખીએ. આ ખાલી 500 ml વીઘે પાવાનું છે, અને ખર્ચો બસે, રેડી. મેં અહીં એક લોકલ ખેડૂતને આપ્યું હતું, રેડી, આવડવા. એને સામેથી ફરીથી માગ્યું હતું. આ વસ્તુ સારી છે, પ્લસ જમીન સુધરે. એ એક મુદ્દો યાદ રાખવાનો, જમીન સુધરે. જમીન સુધરશે તો આપણને આવનાર સમયમાં ઉત્પાદન હજી મળતું છે એનાથી વધારે મળશે. એટલું ખાસ યાદ રાખવાનું, રેડી. પછી આપણી પાસે એક ગુલાબી ગોળ કરીને રીંગણા આવી ગયા છે, રેડી. આવડા આનો મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો હતો, કાલે ઘણાના ફોન આવ્યા છે, અને 2 થી 3 લોકોને મોકલી દીધું છે કુરિયરના માધ્યમથી, રેડી. આ રીતનું આ છે, આ પેકેટ છે ને આની ક્વોલિટી કેવી થાય તમને હમણાં વિડીયોમાં બતાવી દો. જોઈ લીધું તમે વિડીયોમાં કઈ રીતનું થાય, આ રીતનું થાય છે. આનું બિયારણ આપણી પાસે હાજરમાં છે. આપણી પાસે તમામ શાકભાજીના સિઝન વાઇઝ બિયારણ પણ મળી રહેશે. દવા જ મળે એવું નથી. હજી અમારા અમુક લોકલ ખેડૂતને એવું છે કે અહીંયા તો ખાલી દવાની જ માહિતી, દવાની આપણે સાથે પાસે બિયારણના મળી રહેશે. ભીંડાનું, તમારે તુરિયાનું, જેનું બનાવવું હોય એનું, રેડી. આપણી પાસે આવડો ગુલાબી બી છે, રેડી. એ પણ આપણે કહી દીધું, ક્વોલિટી પણ તમને આગળ બતાવી દીધી, રેડી. હવે ભીંડાના પણ આપણી પાસે અત્યારે હવે પછીના સોંપવાનો હોય છે, ઉત્તરાયણ પછી એ છે, દૂધની વેરાયટી છે, રેડી. તમારે જે પ્રશ્નો એનું લગભગ સોલ્યુશન આપણી પાસે હશે. અને આપણી પાસે કાકડીનું બિયારણ છે, રેડી. 12-18 કરીને, કેવું 12-18, એના પણ ફોટા તમને સ્લાઇડ ઉપર બતાવી દો. જોઈ લીધા તમે, રેડી. આ બિયારણ પણ આપણી પાસે છે, જોઈ લો એટલે તમને આઈડિયા આવે, રેડી. અત્યારે તમારે ટમેટા હોય, તુરિયા હોય અને કે રીંગણા હોય, રીંગણાના ભાવ સુધરશે એવું તો અનુમાન બતાવી ગયું છે થોડુંક, રેડી. આ ડ્રીપે પ્લસ હોવાય શું લેવા કે ગાંહડીએ વજનમાં ફેર પડે. તમે જબલું ભરતા હોય 10 કિલોનું, તો 10 કિલોનું થતું હોય તો 11 કિલોનું થાય. તો એ રીતે તમે 2 જબલા કરો એટલે દર જબલે 1.5 કિલોનો વજનનો ફેર પડે. એટલે 10 જબલા એટલે રોજનો કેટલા 11 થી 12 કિલોનો ફરક. હવે 40 રૂપિયાના રીંગણા જતા હોય તો કેટલો ફાયદો છો રોજનો. ઓટોમેટિક આપણે દાદીનો ખર્ચો નીકળી જાય. નીકળે કે ન નીકળે, 400-500 ફાયદો છો એમનું. તો એ સમસ્યાનું સોલ્યુશન શું કે ન છું થાય છે આનાથી, એ આપણે નહીં કરીએ. શું લેવા, વિશ્વાસ ન આવે ને એટલા માટે, રેડી. એટલે આ વસ્તુ સારી છે. છોડને આ પણ જોયો, છોડ હોય ને ખોરાક જોવે, એ જોઈ આપણે આપીએ એટલે આપણો ખર્ચો બચે. અને આમ મેં કીધું એમ જબલામાં ફેર પડે વજનમાં, તો એ પણ ફાયદો છે. કાલના તમે રીંગણા જોઈશે 39 રૂપિયાના રીંગણા ગયા હતા ઉષા. કાલનો તમે વિડીયો જોયો છે ને, ગઈકાલનો ન જોઈ લેજો. 39 રૂપિયામાં જે રીંગણા ગયા છે એમાં આ વસ્તુનો ઉપયોગ કરી લેતા ઓલીના બંનેમાં. અને એની લાઇટ એ તમે જોઈ છે, 1 નંબર લાઇટ હતી કે નહોતી. કાલનો વિડીયો જોશો એટલે આઈડિયા આવી જશે. આજમાં એમાં નહીં કે એમાં કાલમાં જવું પડે. અમુક વસ્તુ માટે જૂનો વિડીયો પણ ખોલવો જરૂરી છે, રેડી. આજે એ રીંગણા નહોતા આવ્યા, રેડી. તો આ વસ્તુ છે આપણે તમને લાઈવ બતાવી છે કે આ વસ્તુમાં આ વસ્તુનો ઉપયોગ કરેલો છે. એની ક્વોલિટી પણ તમે લાઈવ જોઈ શકો છો. ડ્રીપ કે પ્લસ એ કોઈ પણ શાકભાજીમાં હાલે.
એમાં પૂછવાનું હોય, દૂધિયા હોય તોય ઠીક છે ને ગમે હોય. તમે કોઈ પણ વસ્તુ બનાવો, કારેલા બનાવો, કાકડી બનાવો, XYZ રેડી. ભીંડો હોય, ભીંડાના ભાવે સારા છે કે નથી? આગળ તમે વિડીયો જોશો એટલે ખબર પડી જશે. એ ભીંડો જે સિઝન્ટા કંપનીનો છે, જે આગળ તમે વિડીયો જોશો ને રેડી, એ ભીંડો સિઝન્ટા કંપનીનો છે. એની આપણે બહુ ખેડૂતોને જ્યારે સોંપવાનો સમય ત્યારે બહુ જાહેરાત કરતી 570 કે આ વસ્તુ સારી થશે. અને હાલમાં આજમાં એ ઊંચો ભીંડો તળાજા માર્કેટમાં વેચાણ છે, એટલો ઊંચો ભાવ કોઈને આવ્યો નથી. 46 રૂપિયાનો કિલો ગયેલો છે. આગળ વિડીયો જોશો એટલે તમને ખબર પડશે રેડી. એટલે એ આપણી માહિતી મેં તમને કીધું 90% કન્ફર્મ જ, એમાં લગભગ કાંઈ વાંધો આવે નહીં. એટલે સમસ્યાનું સમાધાન એટલે રાજુભાઈ પાસે હોય છે, એવું યાદ રાખજો રેડી. કોઈ વધારે આપણે માહિતી દેવી નથી. મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો. ₹40 લ્યો હાલો. 41 રૂપિયા ભાઈ. 41 ભાઈ ભીંડીના 41 રૂપિયા ભાઈ ભીંડીના 41 રૂપિયા ભાઈ ભીંડીના 41 રૂપિયા. એ ભીંડી લેવી 41 રૂપિયા ભાઈ ખાલી. 41 રૂપિયા ભાઈ. 41 ભાઈ ભીંડીના 41 રૂપિયા. 43 રૂપિયા ભાઈ. 43 રૂપિયા. 43 રૂપિયા ભાઈ. 43 રૂપિયા ભાઈ ભીંડીના. 43 રૂપિયા ભાઈ. 45 રૂપિયા. 45 રૂપિયા. 45 રૂપિયા. ઉભું રહી દો. શીકણો ભીંડો પડે બહુ. 45 કહેજો. 45 રૂપિયા ભાઈ. શીકણો જ પડી જાય મારી 45 રૂપિયા ભાઈ ભીંડા. તો રૂપિયો નાખો તમે નાખો રૂપિયો તમે હું આવો જા. કરી દઈ પાછો આવો જો. 46 રૂપિયા. ગોઠી નમાઈ દે ગઈ. 46 રૂપિયા. આ તો થોડાક આમ લાગો થોડાક આમ લાગી ગયા શરીર રાજ ભાઈ ખાલી બોલું ભાઈ 26 રૂપિયા 26 રૂપિયા 26 રૂપિયા ભાઈ બોલો 26 રૂપિયા મીડિયમ માં 26 તેલ નથી નાખું 26 રૂપિયા ભાઈ મીડિયમ માં 26 રૂપિયા ભાઈ હા લેલો ભાઈ રેડી ને દેખાય છેલ્લા દિનેશભાઈ ભુવાને પૂછી લેવાની પેકો પેક નામ ગાડી લઈ ગઈ 50 રૂપિયા ભાવ પડ્યો ને વિડીયો જોયો મને કે માલ 50 રૂપિયા વેતી ભાવ કીધું મેં કાલ 52 માં રીંગણ આવ્યા 50 રૂપિયા ભાવ મારે ને આમ સારી આવશે કોડે તે ચોકલેટ દેવા મારે સીધો છેલ્લો ભાવ દેવાનો જ ભાવ પણ આવા બાંધવાના જ છે. બંધ્યો દાદા કોના છે? ઓલા કેટલામાં છે? ઈ 35 માં ગયા. આ રીંગણામાં 35. આમાં હતું ભાઈ 35 નહીં થાય હો, તમને શોખ જ ₹37 તો કહી દીધા મેં. રૂપિયામાં હું માંગો છું. રૂપિયાનો સવાલ નથી, આ ગમે ઈ તો ચાલ. મારું એક લખો 35 હાલો. હાલો 35 રૂપિયા એક હાકે નાખ્યો લાવા દેવા થાય છે 35 હવે 35 રૂપિયા મુરજીભાઈ ગોળકીનો માલ છે તમારા બાકા 35 રૂપિયા ભાઈ આ રીંગણામાં 35 રૂપિયા ભાવ પડ્યો છે. દરેક મોટા છે એમ કયો ભાવ છે કોબીના. કોબીના ભાવ 10 રૂપિયા 10 રૂપિયાની કિલો. કિલોના ભાવ છે કાહડીના? કિલોના ભાઈ. ઓને લાલભાઈ ઓને ટમેટા દેશી નાનો માલ છે, થોડીક 25 રૂપિયા ભાવ છે દેશી. તુરના ભાવ જાણીએ શું છે? તુરના 20 રૂપિયા. તુવેરના 20 રૂપિયા લીલી તુવેર. તુરના ભાવમાં ઘટાડો છે. હરીગવાનું ભાવ છે જેઠ? હરીગવો 50 રૂપિયા 60 રૂપિયા 50 રૂપિયા 60 રૂપિયા અલગ અલગ વેરાયટી છે, અલગ અલગ ક્વોલિટી છે. તુરિયામાં 50 રૂપિયા
તુરિયામાં 50 રૂપિયા ભાવ છે, અલગ અલગ ક્વોલિટી પ્રમાણે. લીલી સોળી 30 રૂપિયા ભાવ છે સોળીમાં. સોળીની ક્વોલિટી છે. બ્રોકલી 25 રૂપિયા ભાવ કે છે બ્રોકલીમાં. મેથી 2 રૂપિયા ભાવ છે, જોડીની ક્વોલિટી પ્રમાણે ભાવ. ગાજરમાં 10 રૂપિયા ભાવ છે ગાજરમાં, કિલાના ભાવ. લીલી ડુંગળી જેની છે 10 રૂપિયા 12 રૂપિયા લીલી ડુંગળી. ટમેટો 22 રૂપિયા કે ખાલી 22 કે છે, જોઈ લો, એક નંબર માલ છે, જોઈ લો, કડક પાણી જેવો ટમેટો. લવણમાં 22 રૂપિયા કે છે. 50 રૂપિયા. ટમેટાની હરાજી થાય છે. આ ટમેટા 29 રૂપિયામાં વેચાણા છે, હરાજી થઈ છે. પેન્સિલ વટાણા છે. શેઠ હું ભાવ પડ્યો વટાણામાં? 22 થી 23 રૂપિયા ભાવ છે, હોલસેલ ભાવ છે. ફોલર 25 થી 30 રૂપિયા ફોલર મળશે. આદુ હું કયું છે? આદુ બેંગ્લોર આદુ. બેંગ્લોર આદુ શું ભાવ છે? 75 રૂપિયાનું કિલો બેંગ્લોર આદુ. ઉસાટ કડક માલમાં ટમેટામાં 37 રૂપિયા. 37 રૂપિયા ભાવ પડ્યો છે, કડક છે એકદમ. ઇન્ડમ ટમેટા વટોણા નાખવું નાખી દેજો ભાઈ ભાવ. ભીંડા શું ભાવ છે શેઠ? 35 રૂપિયા છે આ ભીંડામાં. ક્વોલિટી જોઈ શકો. કોથમરી છે 10 રૂપિયા. દૂધી છે અહીંયા. દૂધ જેનો ભાવ છે 15 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે. લીંબુ છે શેઠ શું ભાવ પડ્યા? 25 રૂપિયા, 20 રૂપિયા, 15 રૂપિયા, 10 રૂપિયા. 15 રૂપિયાથી લઈને 25 રૂપિયા ભાવ છે લીંબુના. પછી જેવી ક્વોલિટી ભાઈ લઈ જો. હા ભાઈ ને. આ રીંગણામાં 38 રૂપિયા ભાવ પડ્યો છે, 1 કિલાના 38. ફુલેવર છે 15 થી 20 રૂપિયા ભાવ છે કિલાના ફુલેવર. કાકડી આવેલી છે. કાકડી શું ભાવ છે? 30 રૂપિયા ભાવ છે કાકડીમાં. અલગ અલગ ક્વોલિટી છે. તમે આવો ફુલાવર ખાલી જોવા આવો લો લીધું હોય ખાલો રજડીને મોકલો એકવાર લાવો દો આગળ જો જરા જરા બાલો આવડા કટે. શું ભાવ છે આમાં?
હા વરાઈ થશે ખમો ઘડીક વાર આજ નવો લોટ છે એટલે વાર લાગશે થોડી કઈ બરાબર સારું આવ્યું 45 કે છે 145 કે છે ભાઈ 145 કે છે ભાઈ તુરિયામાં 45 કે છે ભાઈ 145 કે છે ભાઈ એવો ભાઈ 45 કે છે ભાઈ ધીરુભાઈ 45 ખાલી 45 ખાલી 45 એકમાં ભાઈ ખાલી 45 ગજુબા 45 ખાલી તુરિયામાં 45 ખાલી ખાલી 45 લઈ લે ભાઈ બનાલ હરીગવો આવેલો છે માર્કેટમાં. શું ભાવ છે હરીગવાના? 70 રૂપિયા ભાવ છે કિલાના હરીગવો. 70 રૂપિયાનો કિલો છે. તુરિયા આવેલા છે. તુરિયા શું ભાવ છે તુરિયા? 70 થી 75 વાળી ક્વોલિટી છે. લીલી ડુંગળી 10 રૂપિયા ભાવ છે લીલી ડુંગળી. ટમેટા છે દેશી. શું ભાવ પડ્યો છે? 30 રૂપિયા ભાવ છે ટમેટામાં. દેશી ટમેટા. આ છે ક્વોલિટી. હોલર મરચા છે અને ભાવ જણશો ટાઈગર. આ મરચા શું ભાવ છે પ્રવીણભાઈ? મરચાના ભાવ 35 રૂપિયા છે કિલાના ભાવ. 35 રૂપિયા છે. ભોલર મરચા છે.